સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી કુલાંબિકાય નમઃ. શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. ગજાનનં ભૂતગણાદિસેવિતં કપિતજંબો ફલચારુભક્ષણ ઉમાસુતં શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વર પાદપંકજં. વંશે વિભૂષિતકરા નવનીરદાભા પીતાંબરાત અરુણબિંબફલોધરોષ્ટા પૂર્ણેન્દુસુંદરમુખાત અરવિંદનેત્રા કૃષ્ણાત પરં કિમપિ તત્ત્વમહં ન જાને. કૃષ્ણત્વદેયપદપંકજપંજરાન્તે અદ્વૈવમે વિશતુ માનસરાજહંસ. પ્રાણ પ્રજાણ સમયે કફવાત પિત્ત કંઠાવરોધનવિધો સ્મરણં કુતસ્તે. બોલ્ય બાલકૃષ્ણલાલ કી. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે
कृष्ण हरे राम राधे गोविंद हरे 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 कृष्ण हरे राम राधे गोविंद वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा जयन्ति मङ्गलाकाले भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्रे स्वाहा स्वधा नमोऽस्तु ते अज्ञानान्तिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरन्नमिलितं येन
તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી શ્યામ સુંદર યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. કુળદેવી માતની જય. પિતૃનારાયણ ભગવાનની જય. સદગુરુ ભગવાનની જય. ઓ નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ. હર 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 મહાદેવ. પરમાનંદ સ્વરૂપ ભગવાન બાલકૃષ્ણ પ્રભુના શ્રી ચરણ વિગ્રહમાં વંદન. ઉપસ્થિત આપ સૌ વિપ્રવૃંદ, સંગીત વૃંદ અને શ્રોતાઓ, ભાઈઓ બહેનો સૌના ચરણોમાં વ્યાસપીઠેથી મારા પ્રણામ. સવારના સત્રમાં ભાગવતજીની મહાત્મય કથાનું દર્શન કર્યું. પ્રથમ શ્લોક અને એના પ્રથમ 2 શ્લોક પ્રથમ અધ્યાયના. મહાત્મય શબ્દનો અર્થ થાય છે મહત્વ. ભગવાનનું મહત્વ સમજાવે એનું નામ છે મહાત્મય. તો મહાત્મયની અંદર ભાગવત અને ભગવાનનું મહત્વ સમજાવ્યું છે. એનું નામ છે ભાગવત મહત્મય. સવારે સેટિંગ બરોબર હતું. એવા મહાત્માના પ્રથમ અધ્યાયની અંદર આયા દેવર્ષિ નારદજી પૃથ્વી ઉપર યાત્રા કરવા નીકળ્યા છે અને પૃથ્વી ઉપર જે દ્રશ્ય જોયું છે એનું વર્ણન બતાવે છે. દ્વાપર યુગનો અંત થયો. ભગવાન કૃષ્ણ પરમાત્મા સ્વદેહે સ્વર્ગની અંદર પધાર્યા. પૃથ્વી ઉપર કળિયુગ આવ્યો છે અને કળિયુગના સામ્રાજ્યની અંદર પૃથ્વી ઉપરના જીવ બધા એ કળિયુગના તાપની અંદર તપી રહ્યા છે. દેવર્ષિ નારદજી પૃથ્વી ઉપરના જીવોનું દર્શન કરવા માટે, યાત્રા કરવા માટે નીકળ્યા છે. અહમ તો પૃથ્વેયાતો ઘનાતવા સર્વોત્તમે તિમેતા પુષ્કરમ પ્રયાગંચ કાશે ગોદાવરે તથા. નારદજી બતાવે છે કે હું પૃથ્વી ઉપર તીર્થયાત્રા કરવા માટે જ ગયો છું. પુષ્કર, કાશી, ગોદાવરી આવા પવિત્ર તીર્થની અંદર હું ગયો તો મેં શું જોયું છે?
હરિક્ષેત્ર કુરુક્ષેત્ર શ્રીરંગ સેતુ બંધુના એવમાદેશુ તીર્થેષુ ભ્રમમાણ સતતથા. હરિક્ષેત્ર કાશી ક્ષેત્રે કુરુક્ષેત્રે શ્રીરંગ સેતુબંધ આવા પવિત્ર તીર્થની અંદર દેવર્ષિ નારદ જે ફરે છે સમાજનું દર્શન કરી રહ્યા છે. સત્યમનાસ્તે તપઃ શોચ દયાદાનમ ન વિદ્યતે ભૂદર ભરેણો જીવા વરાહ કાકોટ ફાસિણ. નારદજી દર્શન કરતા જોવે છે કે સમાજમાંથી લોકોના સંસારી જીવનમાંથી સત્ય જતું રહ્યું છે. સત્ય બનાસ્તી. સતયુગની અંદર, ત્રેતાયુગની અંદર, દ્વાપર યુગની અંદર લોકોમાં સત્ય હતું, પણ જેવો કળિયુગ આવ્યો એટલે લોકોના જીવનમાંથી સત્ય જતું રહ્યું. અને અત્યારે તો ખોટા બોલવાનું એક મોટામાં મોટું સાધન એટલે મોબાઈલ. કોઈનો ફોન આવે અને પૂછે તમે ક્યાં છો તો કહે હું તો બહાર ગામ છું. આ ખોટું બોલવાનું સાધન. સત્ય મનાસ્તિ. સતયુગની અંદર લોકો હજારો વર્ષ સુધી તપ કરતા હતા, પણ કળિયુગ આવ્યો એટલે લોકોમાંથી તપ જતા રહ્યા. શૌચ શબ્દનો અર્થ થાય છે પવિત્રતા. કળિયુગમાં પવિત્રતા ઘટી. બહારની પવિત્રતા વધી. પેલા આપણા વડવાઓ અઠવાડિયે એક વખત સ્નાન કરતા, અઠવાડિયે એક વખત કપડા બદલાવતા. હવે દિવસમાં 3 વખત સ્નાન કરે, 3 વખત કપડા બદલાવે. શરીરની પવિત્રતા વધે પણ મનની પવિત્રતા ઘટે. માણસ કળિયુગમાં મનનો મેલો થયો. તનનો ઉજળો અને મનનો મેલો આ કળિયુગનો પ્રભાવ છે. બહારનો દેખાવ, બહારનો આડંબર, બહારની પવિત્રતા જરૂર દેખાશે, પણ ભીતરની પવિત્રતા નહીં હોય. દયા દાનમ ન વિદ્યતે. કળિયુગની અંદર લોકોમાંથી દયા જતી રહી. એક દાન વધ્યું છે, પણ એ દાનમાં કીર્તિદાન બહુ વધ્યું. દાનનો મહત્વ લોકોમાંથી જતું રહ્યું. હા, દાન ખૂબ લોકો આપે છે, પણ કીર્તિ કમાવવા માટે. દાનનો મહિમા તો એવો છે કે જમણો હાથ દાન કરે તો ડાબા હાથને ખબર ન પડે, એ રીતે દાનનો મહિમા છે. પણ આજે તો દાન માટે થઈને મોટી મોટી તકતીઓ લગાવવામાં આવે છે. આ કળિયુગ. ત્યાંથી નારદજી આગળ હાલે શું જોવે છે? મંદાહા સુમંદમતયો મંદભાગ્યા દ્રુપદ્રુતાઃ પાખંડ નિરતઃ સંતો વિરક્તા સર્વ પરિગ્રહ. લોકોની બુદ્ધિ મંદગતય. લોકોની બુદ્ધિ સાવ મંદ પડી ગઈ છે. પૃથ્વી ઉપર નારદજી કહે કે જ્યાં જ્યાં હું ફેરો ત્યાં મને પાખંડ દેખાયો છે. પાખંડ નિરતઃ સંતો. તીર્થયાત્રાની અંદર મેં સંતોના દર્શન કર્યા તો સંતોની અંદર મને પાખંડ દેખાયું, સાત્વિકતા જતી રહી.
વિરક્તા સપરિગ્રહ. જે લોકો વિરક્ત હતા એ પરિગ્રહણ એટલે કે વસ્તુને સ્વીકારતા થયા છે. તરુણી પ્રભુતા ગહે શ્યાલ કા બુદ્ધિદાયકા. નારદજી ઘરે ઘરની અંદર ભિક્ષા માગવા માટે જાય છે. ખરેખર ભિક્ષા માગવા માટે નહીં, સમાજનું દર્શન કરવા માટે. તો એણે જોયું કે ઘરે ઘરની અંદર સ્ત્રીઓનું સામ્રાજ્ય જોવા મળે છે, સ્ત્રીઓનું પ્રભુત્વ જોવા મળ્યું છે. તરુણી પ્રભુતા કહે. વાત બહુ સાચી છે. ઘરમાં સ્ત્રીઓનું જ રાજ હાલવું જોઈએ. તમારી બાજુ વાત આવી એટલે મજા આવી. ઘરમાં સ્ત્રીઓનું રાજ હોવું જોઈએ, કારણ કે સ્ત્રી છે એ ઘરની અન્નપૂર્ણા છે. ઘરમાં કાંઈ વસ્તુ છે નથી એ પુરુષને ખ્યાલ નથી. પુરુષ તો બસ બજારમાંથી 5 મહેમાનને તેડતો આવે કે હવે પ્રસાદ બનાવો, રસોઈ બનાવો, મહેમાન આયા જમવાના છે. પણ તારા ઘરમાં શું છે નથી એ તને ખ્યાલ છે? તો એ સ્ત્રી એ અન્નપૂર્ણા કોઈને ખબર ન પડે એમ પાડોશમાંથી માગીને ઉછીનું લઈને આવેલા અતિથિને જમાડે, એટલે ઘરની અન્નપૂર્ણા છે સ્ત્રી. એટલે ઘરમાં સ્ત્રીઓનું જ ચાલવું જોઈએ. અને પુરુષ છે એ વ્યવહારમાં બહાર એ પ્રધાન હોવો જોઈએ. એક વસ્તુ અહીંયા નારદજીએ વાત જે કરી છે એ થોડી રુચિકર નથી. શ્યાલકા બુદ્ધિદાયકા. સમાજમાં લોકો શાળાની સલાહ લેતા થયા છે. સંસ્કૃતમાં શાળાને શ્યાલકા કીધા છે, શ્યાલકા બુદ્ધિદાયકા. ઘરના આંગણે કઈક પ્રસંગ હોય ને એટલે શાળાની સલાહ પેલા લેશે. માનો જેનો બાજુમાં બેઠો હોય એને નહીં પૂછે. આ કળિયુગનો પ્રભાવ. આમ કરતા કરતા દેવર્ષિ નારદજી ચાલતા જાય છે તો રસ્તામાં એક સ્ત્રીએ નારદજીને જોયા છે અને સ્ત્રી રડી રહી છે. રડતી સ્ત્રીએ નારદજીને પુકાર્યા છે, અવાજ કર્યો છે, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતા નપિ નાશયઃ દર્શનમ તવ લોકસ્ય સર્વથા અગહરમ પરમ. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. હે સાધુ ઉભા રહો, ઉભા રહો, પણ કેટલી વાર માટે? ક્ષણમ તિષ્ઠ. એક ક્ષણ માટે તમે ઉભા રહો, કારણ કે તમારા દર્શન માત્રથી અમારા પાપ હરાય છે. અઘ એટલે પાપ. સર્વ અગહરમ પરમ. એ સ્ત્રીનો રડવાનો અવાજ સાંભળી દેવર્ષિ એ દિશામાં આગળ વધે, જોવે તો એક સ્ત્રી રડી રહી છે. એ રડતી સ્ત્રીના ખોળાની અંદર 2 વૃદ્ધ પુરુષો પોતાના મસ્તક મૂકીને સૂતા છે. નારદજી આવીને પૂછ્યું, દેવી આપ કોણ છો? આ તમારા ખોળામાં 2 વૃદ્ધ પુરુષ મસ્તક મૂકીને સૂતા છે, કોણ છે? ત્યારે પેલી સ્ત્રીએ કીધું, મહારાજ આપે મને ઓળખી નહીં? અહમ ભક્તિ રીતે ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામના કાલયોગેન ચરચરો. મહારાજ આપે મને ઓળખી નહીં, મારું નામ છે ભક્તિ. નારદજી કહે, તમે ભક્તિ છો? કહે, હા મહારાજ. તો આ તમારા ગોદમાં 2 જે વૃદ્ધ પુરુષ સૂતા છે એ કોણ છે? કહે, મહારાજ એ મારા બંને દીકરાઓ છે. એકનું નામ જ્ઞાન અને બીજાનું નામ વૈરાગ્ય. કાલ યોગે ન જર્જરો. આ કળિયુગની અંદર કાલને આધીન બની વૃદ્ધ બની ગયા છે.
નારદજી ભક્તિને કહે છે, દેવી મા વ્રત હોય, દીકરા યુવાન હોય, અને તારા કેસમાં આવું કેમ છે? તું યુવાન છે, તારા બંને પુત્ર વ્રત, આનું કારણ શું? ત્યારે ભક્તિ પોતાની દુઃખ ભરી કથા નારદજીને સંભળાવે છે. સાંભળો મહારાજ. ઉત્પન્નો દ્રવિડો સાહમ વ્રતે કર્ણાટકે ગતા ક્વચિદ મહારાષ્ટ્રે ગૂર્ચરે જીર્ણતામ ગતા. હે મહારાજ, દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ. ઉત્પન્નો દ્રવિડો શાહમ. ભક્તિ મહારાણીનું પિયર છે દ્રવિડ દેશ, જ્યાં ભક્તિ બાલ સ્વરૂપે છે, નાચે છે, કૂદે છે, રમે છે, બાળક અવસ્થા છે ની. અને એટલે જ આપણા જે ધર્મના આચાર્યો થયા એ બધા દ્રવિડ દેશમાંથી આવ્યા છે. જગતગુરુ શંકરાચાર્ય મહારાજ, ભગવાન રામાનુજાચાર્ય મહારાજ, વલ્ભાચાર્ય મહારાજ, આ બધા દક્ષિણ દેશમાંથી આવ્યા. કારણ કે દક્ષિણ દેશ એ ભક્તિનું પિયર છે. ઉત્પન્નો દ્રવિડો શાહમ વૃદ્ધે કર્ણાટકે ગતા. હે નારદ, હું દ્રવિડ માંથી કર્ણાટક ની અંદર ગયે. ત્યાં કર્ણાટક ની અંદર કોઈએ મારું સ્વાગત કર્યું. વૃદ્ધે કર્ણાટકે ગતા. કર્ણાટક ની અંદર હું મોટી થઈ, યુવાન થઈ. ક્વચિદ મહારાષ્ટ્ર. હે નારદ, હું મહારાષ્ટ્રમાં આવી અને કોઈએ મારું સ્વાગત કર્યું. તુકારામ અને નામદેવ જેવા સંતો થયા કે જેણે મારો સ્વીકાર કર્યો, મને અપનાવી. પણ હું અને મારા બંને પુત્ર જ્ઞાન વૈરાગ્ય જેવા ગુજરાતની ભૂમિમાં પગ મૂક્યો. ગુર્જરે જીર્ણતામ ગતા. અને ગુજરાતમાં આવી અને હું અને મારા બંને પુત્ર વ્રત બની ગયા. આ ગુજરાત આપણું લ્યો. ભક્તની હાલત આવી કરીશ આપણા ગુજરાતે. ગુર્જરે જીર્ણતામ ગતા. ગુર્જર પ્રદેશ કયો, વિસ્તાર કયો, તો જે નર્મદાનો કિનારો બતાવ્યો છે, જેને ચરોતર વિસ્તાર આપણે કહીએ છીએ, એ વિસ્તારને ગુજરાત કીધો છે. બાકી આપણા વિસ્તાર એટલે સૌરાષ્ટ્રવાસીઓ. અને સૌરાષ્ટ્રની ભૂમિને તો શાસ્ત્રમાં દેવભૂમિ કીધી છે. સાત નગરી મોક્ષને આપવા વાળી છે. એમાંની એક નગરી એટલે આપણા સૌરાષ્ટ્રમાં. કઈ નગરી? તો કહે દ્વારિકા. મોક્ષને આપવા વાળી છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતીશ્ચૈવ સપ્તતે મોક્ષદાયિકા. દ્વારાવતી એટલે દ્વારિકા. 12 જ્યોતિર્લિંગ, એમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એ આપણા સૌરાષ્ટ્રમાં. સૌરાષ્ટ્રે સોમનાથંચ. ભગવાન સોમનાથ મહાદેવ એ પ્રથમ જ્યોતિર્લિંગ છે. 52 શક્તિપીઠ, એમાંની એક શક્તિપીઠ એ પણ સૌરાષ્ટ્રમાં. અને એ છે ગિરનાર ઉપરમાં ભગવતી બિરાજે છે, અંબા શક્તિપીઠ છે. એટલે સૌરાષ્ટ્રની ભૂમિ એ તો દેવભૂમિ છે. એ ગુંજે ગુંજે ગૌરવના જનાદ એવો ગરવો ગાઢ ગિરનાર. ગુંજે ગુંજે ગૌરવ
ભૂમિ ભૂગર્ભમાં ભરતવન સીતાવન ભૂમિ ભૂગર્ભમાં ભરતવન સીતાવન ભૂમિ ભૂગર્ભમાં હનુમાન ધારાયના સાનિધ્યમાં હે હનુમાન ધારાયના સાનિધ્યમાં હે ત્યાં તો વાયુ નાની જણ લવાય ગરવો ગઠ ગિરનાર ગુંજે ગુંજે કૌરવના જનાદ એવો અંબાનો દરબાર એવો અંબાનો દરબાર એવો ગરવો ગઢ ગિરનાર ગુર્જરે જીર્ણતામ ગતા હે દેવર્ષિ નારદ ગુજરાતની અંદર હું આવી ભક્તિ કહે મારા જ્ઞાન વૈરાગ્ય સહિત હું પણ વ્રત બની ગઈ આમ કરતા ગુજરાતમાંથી ચાલતા ચાલતા ભગવાન કૃષ્ણની જે લીલા ભૂમિ છે એવા શ્રી વૃંદાવનમાં આવી તો શું થયું વૃંદાવન પુનઃ પાપ્યમ નવીનૈવ સ્વરૂપિણી વૃંદાવનની અંદર મારા પગ પડતાની સાથે જ હું યુવાન બની પણ મારા જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે મહારાજ શ્રી યમુનાનો કિનારો છે અને વૃંદાવનની અંદર મારા જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ રહ્યા છે હે મહારાજ કૃપા કરો અને મારા જ્ઞાન વૈરાગ્ય જે પર ઊંઘમાં સૂતા છે ને જગાડો નારદજીના મનમાં થોડોક અહમ હતો હમણાં હું જ્ઞાન અને વૈરાગ્યને જગાડીશ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે નારદજીએ જ્ઞાન વૈરાગ્યના કાનમાં ગાયત્રી મહામંત્રનો ઉચ્ચારણ કર્યું વેદ ઘોષ કર્યો છે જ્ઞાન અને વૈરાગ્ય જાગતા નથી બહુ પ્રયાસો કર્યા જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં ભક્તિ મહારાણી રડવા લાગ્યા છે દેવર્ષિ મારા દુઃખમાંથી તમે મને મુક્ત નહીં કરાવી શકો મારા જ્ઞાન અને વૈરાગ્યને નહીં જગાડો અને હવે નારદજીએ ભક્તિ માર્ગના સિદ્ધાંત જ્ઞાન અને વૈરાગ્યને સમજાવ્યા સત્સંગ થયો અને સત્સંગ દ્વારા જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા પણ કઈ રીતે ક્ષણ માટે આંખો ખોલી ચારે દિશામાં નજર કરી વળી બગાસા ખાઈને સૂઈ ગયા આપણું પણ એવું જ છે જ્યાં ભગવાનની કથા ચાલતી હોય ત્યાં 7 દિવસ સુધી જ્ઞાન અને વૈરાગ્ય આપણા દેહમાંથી ને જાગે પણ જેવી કથાની પૂર્ણાહુતિ થઈ એટલે પાછા સૂઈ જાય જીવ માત્રની અંદર જ્ઞાન છે પણ એ કેવું જ્ઞાન છે તો કહે અપ્રગટ જ્ઞાન કાષ્ટ એટલે કે લાકડું લાકડામાં અગ્નિ છે પણ એ અગ્નિ કેવો છે તો કહે અપ્રગટ અગ્નિ જે પ્રગટ નથી તેવો અગ્નિ પણ એને જેવી દિવાસળી લગાવવામાં આવે તો એ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય છે એમ જીવ માત્રની અંદર જ્ઞાન અને વૈરાગ્ય છે જ પણ કેવા છે તો કહે સુતેલા એને સત્સંગના માધ્યમ દ્વારા એ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાના છે
જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય જાગે એના માટે જ આ કથાઓ છે. ઘણા લોકો કહે કે ભાઈ આટલી બધી કથાઓ છે થતી હોય છે તો કથાનો જીવનમાં ફાયદો શું? કથાનો ફાયદો એક જ છે, સુષુપ્ત અવસ્થાની અંદર રહેલા જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવાના છે. જીવનમાં ખાલી ભક્તિ હશે અને જો જ્ઞાન અને વૈરાગ્ય નહીં હોય તો એ ભક્તિ વાંઝણી ભક્તિ છે. જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય હશે પણ જો ભક્તિ નહીં હોય તો એ જ્ઞાન અને વૈરાગ્ય અનાથ છે. તો જીવનમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આ ત્રણેય હોવા જોઈએ. એના માટે જ આ ભાગવત કથા બતાવી છે. નારદજી નિરાશ થયા અને નારદજી ત્યાંથી વૈકુંઠમાં આવે છે. ભગવાન શેષ શૈયાની અંદર પોઢ્યા છે. માં પરાંબા લક્ષ્મીજી ભગવાનના ચરણની સેવા કરે છે અને એ સમયે નારદજી વૈકુંઠમાં પધારે છે. ભગવાને જોયું કે નારદ આવ્યા. ભગવાને સ્વાગત કર્યું છે, પધારો પધારો દેવર્ષિ પધારો. આજ ઘણા સમયે અચાનક આપ વૈકુંઠમાં પધાર્યા, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મહારાજ. ભગવાનના શ્રી ચરણ કમલની અંદર દેવર્ષિ નારદજીએ દંડવત નમસ્કાર કર્યા છે. ભગવાને નારદના કુશળ અંતર સમાચાર પૂછ્યા કે નારદ તમે કુશળ તો છો ને? નારદજી ભગવાનને કહે છે પ્રભુ હું તો આપનો દાસ છું અને તમારો દાસ કોઈ દિવસ ઉદાસ ન હોય, નિરાશ ન હોય. ભગવાન આપની કૃપા મારા ઉપર છે કે 24 કલાક મારા મુખમાંથી આપનું સ્મરણ થાય છે. નારાયણ 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 સતત રટના કરે છે દેવર્ષિ નારદજી. અરે ભગવાન એથી વિશેષ મારા હાથમાં જે આ દેવદત્ત નામની વીણા છે એ ન વગાડો તો વીણામાંથી ધ્વનિ થાય છે નારાયણ નારાયણ. આટલી તો તમારી કૃપા છે જ મારા ઉપર. કોઈ આપણને પૂછે ને કે તમે કુશળ મંગળ આનંદમાં છો, આપણે કહીએ હા. દુઃખ છુપાવવા માટે હા કીધી હશે ને તો મુખની રેખાઓ ચાળી ખાશે કે આ માણસ અંદરથી કઈક દુઃખી છે. ભગવાન જાણી ગયા. નારદજીને કહે છે મહારાજ જે હોય તે કહો, તમે કઈક વ્યથામાં છો, તમે કઈક દુઃખી છો મહારાજ. અને હવે નારદજી આ પૃથ્વી ઉપર જે ઘટના ઘટી છે, જેનું નારદજીએ આંખથી દર્શન કર્યું છે, અવલોકન કર્યું છે, એ કથા ભગવાનને વર્ણવે છે. પ્રભુ પૃથ્વી ઉપર જીવની આ હાલત છે. કળિયુગની અંદર જીવ ઘેરાઈ ગયો છે અને હવે એ કળિયુગમાંથી જીવને બચાવવા માટે મારે શું કરવું? ત્યારે ભગવાને કીધું દેવર્ષિ તમે ગંગાના તટે આનંદ તટ નામનું ક્ષેત્ર છે ત્યાં જાઓ અને 1000 વર્ષ ચાલે એવો જ્ઞાન યજ્ઞ કરો. ભક્તિનું દુઃખ દૂર થશે. આવ્યા નારદજી ગંગાના તટ ઉપર. ઋષિઓના સમાજને ખબર પડી કે દેવર્ષિ નારદજી આવ્યા છે એટલે ભૃગુ અને વશિષ્ઠ અને વિશ્વામિત્ર અને વાલ્ખિલ્યન આવા બધા ભારત વર્ષના 88,000 ઋષિ મુનિઓ આ ગંગાના કિનારા ઉપર આવ્યા છે. 1000 દિવસ ચાલે એવો જ્ઞાન યજ્ઞ. યજ્ઞના સાહેબ ઘણા બધા પ્રકારો છે. યજ્ઞના કુંડમાં અગ્નિ પ્રજ્વલિત કરે અને હૂત દ્રવ્યની આહુતિઓ અપાય સ્વાહાકાર કરીને એ યજ્ઞ જ છે. હોમ યજ્ઞ જેને કીધો છે. તમે જ્યાં બેઠા હો ત્યાં બેઠા બેઠા મનથી ભગવાનના જપ કરો, આને જપ યજ્ઞ કીધો છે. કોઈ જગ્યાએ તમે દાન કરો, આને દાન યજ્ઞ કીધો છે. ગીતાજીની અંદર યજ્ઞના ઘણા બધા પ્રકારો બતાવ્યા છે.
જ્યાં શાસ્ત્રનું પઠન અને પાઠન થાય, સ્વાધ્યાય થાય, એ પણ એક યજ્ઞ જ છે, જ્ઞાન યજ્ઞ. જ્ઞાનનું આદાન પ્રદાન થાય. સત્સંગ ચાલી રહ્યો છે મેઘ, અને એ સત્સંગની અંદર સત્સંગનો પ્રભાવ કેવો છે જુઓ. યમુનાના કિનારા ઉપર બેઠેલા ભક્તિ દેવી, એના ગોદમાં સૂતેલા વૃદ્ધ બનેલા એના 2 દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય સત્સંગના પ્રભાવથી જાગૃત થયા છે. કોઈના પ્રયાસથી નહીં, કોઈના જગાડવાથી નહીં, પણ સત્સંગ દ્વારા જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા. એટલું જ નહીં, નાના નાના બાળકો બની ગયા. અને પછી ભક્તિને જે આનંદ થયો છે, હાથમાં કડતાલ લઈ અને ભક્તિ ઠેઠ યમુનાના કિનારા ઉપરથી ગંગાના કિનારા ઉપર આવી છે. આયા ઋષિઓનો મંડપ છે સુંદર મજાનો. એ મંડપની અંદર ભક્તિ દેવીનો પ્રવેશ થયો અને ભક્તિના પગ પડતા શું થયું? ભગવાન વેદવ્યાસ શું લખે છે ભાગવતમાં? આમ બધા ઋષિઓને દેવોને બેસવાના સુંદર મજાના સિંહાસન છે. એક તરફ બધા વિવિધ પ્રકારના વાદ્ય પડેલા છે, સિતાર છે, મૃદંગ છે, પખવાજ છે. જેવા ભક્તિ મહારાણી આવ્યા અને એ વાદ્ય હતા એ આપોઆપ વાગ્યા છે ને કોઈ વગાડવા નથી પડ્યા. એ મંડપની અંદર એક તેજપુંજ પ્રગટ થયો છે. જે રીતે રામાયણની ચોપાઈ અલગ અલગ રાગમાં ગાઈ શકાય, તાલમાં ગાઈ શકાય, લયમાં ગાઈ શકાય, એ જ રીતે ભાગવતજીના શ્લોકો પણ તાલમાં લયમાં ગાઈ શકાય છે. એવમ નગાહ શ્રવણોરુધારમ પ્રકાશ્યમાના ઋષિભિः સભાયામ. શ્રી કૃષ્ણ ગોવિંદ. એવમ નગાહ શ્રવણોરુધારમ પ્રકાશ્યમાના ઋષિભિः સભાયામ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. વાદ્યો આપોઆપ વાગ્યા. સભામાં તેજ પથરાયું. ઋષિઓના સમાજને આશ્ચર્ય થયું. આ શું? આશ્ચર્યમેકં તવ ભૂતદાનિમ તદોચ્યતે સૌ શૃણુ સૌનકત્વં. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. આશ્ચર્યમેકં સમભૂતદાનિમ તદોચ્યતે સૌ શૃણુ સૌનકત્વં. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. ઋષિઓના સમાજને આશ્ચર્ય થયો અને એણે મંડપના દ્વાર તરફ દ્રષ્ટિ કરી કોનું આગમન થયું, કોણ પધાર્યું. જુએ તો ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્ય બાલ સ્વરૂપે છે, હાથમાં કડતાલ છે, નાચતી આવે છે. ભક્તિ સુતો તો તરુણો ગૃહીતવા પ્રેમે કરો પાસ સાવિરાશ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. ભક્તિ સુતો તો તરુણો ગૃહ
પ્રેમ કરો પાસ સહસા વિરાશિત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે હે નાથ નારાયણ વાસુદેવા નારાયણ વાસુદેવા. આયા ભક્તિ સુતો એક બહુવચન છે, એનો મતલબ એ થાય છે બે દીકરાઓ. સુત એટલે દીકરા. ભક્તિ સુતો તો તરુણો ગૃહિતવા. એની આયા ઉંમરે બતાવે બાળકો કેવડા કેવડા છે તો કહે તરુણ અવસ્થામાં છે, નાના નાના છે. તરુણો ગૃહિતવા પ્રેમે કરૂપા. પ્રસન્ન ચિત્ત છે ભક્તિ. પધાર્યા છે, હાથમાં કરતાલ, કીર્તન કરી રહી છે. કેવું કીર્તન છે? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મુહુર વદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવા. તામ જગતામ ભાગવતાર્થ ભૂષા સુચારુ વેસા દદ્રશો સદસ્ય. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કથમ પ્રવિષ્ટા કથમાગતે મધ્યે મુનિ નામિતિ તર્કયન્તિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ભક્તિ દેવી આવ્યા. ઋષિઓનો સમાજ પોતાના આસન ઉપરથી ઊભો થયો. ભક્તિ મહારાણીનું સ્વાગત કરવામાં આવ્યું છે. પધારો પધારો દેવી પધારો. બધાને બેસવા માટેના સુંદર મજાના આસન જોયા ને એટલે ભક્તિએ ઋષિઓના સમાજને પ્રશ્ન કર્યો છે કે મારે ક્યાં બેસવું, મારું આસન ક્યાં? અને એ સમયે ભગવાન શ્રી હરે ઋષિઓના વૃંદની અંદર પ્રગટ થયા છે. ભગવાન પ્રગટ થયા એટલે ઋષિઓના સમાજે ભક્તિને કીધું કે દેવી હવે તમે ભગવાનને પૂછો તમારે ક્યાં બિરાજવું. અને આ પ્રશ્ન એ બહેનો એ માતાઓ ક્ષમા કરજો, વચ્ચે પાણી નહીં આપતા, માફ કરજો. લોકો પાણીના પરબ બંધાવે છે. પણ વચ્ચે કથાની અંદર વિક્ષેપ થાય. આપણે 1.5 કલાક પૂરી થશે એટલે 10 મિનિટ કથાને વિરામ આપશું. એમાં આપ સૌ જે કાંઈ ચા પાણીનો પ્રસાદ હોય એ લેજો, પણ વચ્ચે તો નહીં જ. જે લોકોને વારંવાર પાણીની જરૂરિયાત રહેતી હોય એ બોટલ બાજુમાં લઈને બેસે. કથમ પ્રવિષ્ટા કથમાગતેય. હાલો. ભક્તિ દેવીએ ભગવાનને પૂછ્યું પ્રભુ મારું આસન ક્યાં? ભગવાને ભક્તિને કીધું ભક્તિ આપ તો મહારાણી છો અને મહારાણીને માટે તો યોગ્ય સિંહાસન હોવું જોઈએ. તમે મહારાણી છો, તમને એક સિંહાસન આપું છું અને એ સિંહાસન છે મારા ભક્તનું હૃદય કમળ. હૃદય કમળ રૂપી સિંહાસન ઉપર આપ નિવાસ કરો. ક્યાં સ્થાન આપ્યું? ભક્તના હૃદયની અંદર સ્થાન આપ્યું છે. ભગવાન ભક્તિને કહે છે દેવી તમે મહારાણી છો એટલે તમારે દાસીની તો જરૂર પડશે જ. એટલે મુક્તિનો હાથ ઝાલે ભગવાને ભક્તિને સોંપ્યો. આજથી આ તમારી દાસી. ભક્તિની દાસીનું નામ શું છે? મુક્તિ.
આજે આ કળિયુગની અંદર મુક્તિ મેળવવા માટે લોકો કેટલા બધા વ્રત, જપ, તપ, અનુષ્ઠાન, યજ્ઞ, યાગાદિક કર્મ કરે. આપણે પૂછીએ ને કે આ બધું શું કામ, તો કહે છેલ્લે મુક્તિ મળે ને બસ મોક્ષ મળે. એટલે તો ભાગવત એમ કહે છે કે મુક્તિ મેળવવા માટે કોઈ પ્રયાસ કરવાની જરૂર નથી. તમે સાત્વિક નિર્મળ ભક્તિ કરશો, અમલ ભક્તિ કરશો એટલે મુક્તિ તો એની પાછળ પાછળ દોડતી આવશે. નિર્મળ અને અમલ બે શબ્દ છે ભક્તિના. જે વસ્તુ મેલી બની ગઈ છે એ મેલી વસ્તુને ધોઈને સાફ કરવાથી એ નિર્મળ બને છે. મન મેલું થયું તો એને સત્સંગ દ્વારા, જપ દ્વારા એને ધોવાનું છે, એને સાફ કરવાનું છે, પછી એ નિર્મળ બને છે. અને અમલ શબ્દનો અર્થ થાય છે કે જન્મથી પાપ રહિત છે, જન્મથી શુદ્ધ છે, એને અમલ કીધું છે. તો ભગવાનની નિર્મલ અને અમલ ભક્તિ કરો એટલે મુક્તિ એની પાછળ પાછળ આવે. મુક્તિ ગોતવા નહીં જવી પડે. અને ભાગવતમાં તો એવું લખ્યું છે કે મુક્તિ કરતલ નિવસતી, હથેળીના તળિયે મુક્તિનો વાસ છે. તો આયા ભાગવત એ બતાવે છે તમે ભગવાનની ભક્તિ કરો બસ. ભક્તિ બે પ્રકારની છે. એક ભક્તિ છે મરકટ ભક્તિ અને બીજો પ્રકાર બતાવ્યો છે માર્જાર ભક્તિ. મરકટ એટલે વાનર અને માર્જાર એટલે બિલાડું. મરકટ ભક્તિ. તમે યાત્રા કરવા જાઓ ત્યારે તમે જોતા હશો ગોકુળ મથુરામાં એ વાનરના નાના નાના બચ્ચા એની માને કેવા વળગીને પડ્યા હોય. પછી એ વાનર એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદે, બચ્ચું પડે ને નીચે. એની માને એના બચ્ચાએ પકડેલું છે. જવાબદારી કોની છે? પડી જવું ન પડી જવું જવાબદારી કોની છે? તો એ બચ્ચાની છે, માની નથી. માં તો કૂદે છે. બચ્ચાની જવાબદારી છે કે મારે મારી માને સરખી રીતે પકડવી પડે, નહીતર હું પડી જઈશ. અને માર્જાર ભક્તિ એટલે બિલાડી એના બચ્ચાને મોઢાથી પકડે, પછી એક મકાન ઉપરથી બીજા મકાન ઉપર કૂદે. બચ્ચાની જવાબદારી નથી, માની જવાબદારી છે કે મારા મોઢામાંથી મારું બચ્ચું ન પડી જાય. જવાબદારી કોની છે? માની છે. તો આપણે ભગવાનની ભક્તિ કરવાની છે માર્જાર ભક્તિ, બિલાડાના જેવી ભક્તિ. ભગવાન તું મારો હાથ ચાલ અને હવે મને લઈ જા, તારે લઈ જવો હોય ત્યાં. યોગક્ષેમમ વહામ્યહમ, મારા યોગક્ષેમનું વહન કરવું એ હવે તારા હાથની વાત છે. દાસોસ્મી કૃષ્ણસ્ત્વમ, હે કૃષ્ણ હું તો તારો દાસ છું, તું મારો માલિક છે, મને જેમ રાખવો એમ તે રાખ, એ રીતે હું રહેવા તૈયાર છું. આ માર્જાર ભક્તિ, શ્રેષ્ઠ ભક્તિ. પૂછું કુમારા વચનમ તદાન કથાર્થતો નિષ્પતિતા ધુનેયમ એવં ગિરીશા સશ્રુતા નિશમ્ય સનત કુમારમ નિજગાદનમ્રા. તો નારદજીના સત્સંગ દ્વારા ભક્તિ મહારાણીના જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા, મૂળ સ્વરૂપ એને પ્રાપ્ત થયા. તો એક અધ્યાયની અંદર ભક્તિ અને નારદના અહીંયા સંવાદની કથા બતાવી છે. ત્યાર પછીની કથા ચોથા અધ્યાયની કથા. તુંગભદ્રા તટે પૂર્વભૂત ઉત્તમ યત્રા વર્ણઃ સ્વધર્મેણ સત્યા સત્ય કર્મ તત્પરઃ આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ
શ્રોતમાર્થેષુ નિષ્ણાંતો દ્વિતીય ઇવ ભાસ્કરઃ. ચોથા અધ્યાયની કથામાં બતાવ્યું કે તુંગભદ્રા નદીનો કોઈ કિનારો છે અને એ તુંગભદ્રા નદીના કિનારે એક શહેર છે ને શહેરનું નામ છે પતનપુર. આ પતનપુર શહેરની અંદર એક બ્રાહ્મણ રહે છે, જે બ્રાહ્મણનું નામ છે આત્મદેવ. એ આત્મદેવ પત્નીનું નામ છે ધુંધુલી. કેવા સરસ નામ આપ્યા હે. પણ આ ચોથા અધ્યાયની કથા એટલે આધ્યાત્મિક કથા છે. તુંગભદ્રા નદીનો કિનારો. તુંગભદ્રા નદી કોણ? તો કહે તુંગ એટલે માનવ શરીર અને માનવ દેહને કલ્યાણકારી કીધો છે. તુંગભદ્રા, ભદ્ર શબ્દનો અર્થ થાય છે કલ્યાણકારી. ભગવાને આ માનવ શરીર આપ્યું છે કલ્યાણકારી છે. ભાગવતમાં ભગવાન વેદવ્યાસ એ જ વાત કરે, એની એ વાત ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ રામાયણમાં કરે છે. વ્યાસ ભગવાન શું કહે છે માનવ દેહ વિશે? દુર્લભો માનુષો દેહ દેહિનામ ક્ષણભંગુરઃ તત્રાપि દુર્લભો મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. આ ભાગવત એ જ વાત તુલસીદાસજી મહારાજ બતાવે છે. બડે ભાગ્યમાં નુષતન પાવા સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા. બડે ભાગ્ય મનુષ્ય તન પાવા સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા. મંગલ ભુવન અમંગલ હારે દ્રવઓ સુદશરથ અજિર બિહારે. મંગલ ભવન અમંગલ હારે દ્રવહુ સુદશરથ અજિર બિહારે. બડે ભાગ્યમાં નુષતન પાવા. જીવનો જ્યારે અતિશય ભાગ્યોદય થાય ત્યારે જીવને માનવ દેહ મળે છે. શાસ્ત્રમાં એવું વર્ણન બતાવ્યું છે કે પાપ અને પુણ્યના પલ્લા જ્યારે ત્રાજવામાં સરખા થાય ને, લેવલમાં આવે, ત્યારે જીવને માનવ દેહ પ્રાપ્ત થાય છે. મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી, એનું જતન કરો, એને સાચવો. પણ આજે બન્યું એવું છે કે મફતમાં મળ્યો છે ને માનવ શરીર, એટલે એની કદર નથી, એની કિંમત નથી. જે વસ્તુ મફતમાં મળે ને એની કિંમત ના હોય. જુઓ, સદગુરુ, માતા પિતા, વડીલ આપણને કઈ સલાહ આપશે, શિખામણ આપશે તો એની કિંમત આપણને નહીં હોય. પણ એનો એ વકીલ 10 મિનિટની સલાહ લેવાના 10,000 રૂપિયા બિલ લેશે ને, તો એ સલાહ આપણને માન્ય રાખશે, ગમશે. શું કામ? 10,000 બિલ ફરીને સલાહ લીધી છે. તો ભગવાને ઉત્તમ માનવ દેહ આપ્યો છે, પણ આપણે માનવ દેહની કદર જ ક્યાં કરી છે? ન ખાવાની વસ્તુ ખાય, ન પીવાની વસ્તુ પી અને માનવ દેહને વેડફી નાખ્યો છે. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર. મનુષ્ય જન્મ મળવો મુશ્કેલ છે સાહેબ. અનેક જન્મના અંતમાં ભટકતો ભટકતો જીવ એના પુણ્ય વધે ત્યારે એને માનવ દેહ પ્રાપ્ત થાય છે. તો આત્મદેવ
એ પતનપુર નામની તુંગભદ્રા નામે નદીનો કિનારો, તુંગ એટલે શરીર, માનવ દેહ, અને ભદ્ર એટલે કલ્યાણકારી. આ તુંગભદ્રા નદીના કિનારે નગર આવેલું છે. આ નગરનું નામ છે પતનપુર. આ માનવ શરીર છે ને, એનું એક દિવસ પતન થવાનું, એનો નાશ થવાનો. તમે ગમે એટલું સાચવો ને, જન્મ થાય ત્યારે અને વ્યતિપાતનો દિવસ હોય ત્યારે દાન કરવાથી એનું કરોડો ગણું પુણ્ય મળે છે. તો આજે આ બ્રાહ્મણે આત્મદેવે બહુ દાન કર્યા છે. આવ્યો પોતાના આશ્રમમાં. પુત્ર જન્મનો આનંદ તો છે જ, પણ એ આનંદમાં વધારો થયો. ઘરના આંગણામાં જે ગાય બાંધી છે, એ ગાયને પ્રસવ થયો અને ગાયના દેહથી માનવ બાળકનો જન્મ થયો છે. ગામમાં ચારે બાજુ વાત ફેલાણી કરે. આત્મદેવ બ્રાહ્મણના ભાગ્ય ખુલી ગયા. અત્યાર સુધી નિસંતાન હતો અને ભગવાને કૃપા કરી, એને ત્યાં તો દીકરો થયો, પણ ગાયને દીકરાનો જન્મ આપ્યો છે. બે ભાઈઓના નામકરણ સંસ્કાર થયા. ધુંધુલીનો દીકરો છે, એનું નામ રાખ્યું ધુંધુકારી. ગાયનો દીકરો છે, ખાલી કાન ગાય જેવા છે, આખું શરીર માનવનું છે, એટલે એનું નામ રાખ્યું ગૌકર્ણ. ગો એટલે ગાય, કર્ણ એટલે કાન, ગાય જેવા કાન છે. બંને ભાઈઓ મોટા થયા. ગોકર્ણ મહારાજ જ્ઞાની અને પંડિત થયા. જ્યારે ઓલો ખલ થયો છે, કારણ કે વેચાથી લીધેલો છે ને, પૈસા આપીને લીધો છે. જુગાર રમે, વ્યભિચાર કરે, મદિરાનું પાન કરે. યુવાન થયો, સમુદ્રની અંદર મિત્રોને લઈ અને સહેલ કરવા જાય. મિત્રોને પકડી પકડીને સમુદ્રમાં ડૂબાડવા લાગ્યો છે, પાપ કર્મ કરવા લાગ્યો છે. નગરના લોકો આવી આત્મદેવ બ્રાહ્મણને કહે કે મહારાજ, ક્યાં તમે અને ક્યાં તમારો ધુંધુકારી? હવે તો પાપની હદ થઈ ગઈ છે મહારાજ. અને ત્યારે બ્રાહ્મણને પેલા સંન્યાસીના વચન યાદ આવ્યા. મુચ અજ્ઞાનમ પ્રજારૂપમ. અને ત્યારે બ્રાહ્મણ આત્મદેવ કંટાળીને બોલ્યો કે આના કરતા તો દીકરો નહોતો ને એ સારું હતું, મજા હતી. આ રોજના ઠપકા સાંભળવાના. ગોકર્ણ મહારાજે પિતા આત્મદેવ બ્રાહ્મણને આજે કથા સંભળાવી, ઉપદેશ આપ્યો. કેવો ઉપદેશ? ધર્મ ભજસ્તમ સતતમ ત્યોજ્જલોક ધર્માન સેવસ્ય સાધોન પુરુષાન જુહિકામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્તવા સેવા કથા રસમહો નિતરામ પિબત્તવમ ધર્મ ભજસ્ત્વ. હે પિતાજી, તમે ધર્મને ધારણ કરો. હવે આ નગર, આ સંસાર તમારે રહેવા માટે યોગ્ય નથી. આમે તમારી હવે ઉંમર થઈ છે. અને પિતાજી, તમે જંગલમાં જઈને તપ કરો. ધર્મ ભજસ્ત્વમ સતતમ ત્યજ્ય લોક ધર્માન. હે પિતાજી, લોક ધર્મનો ત્યાગ કરો, ધર્મને તમે ધારણ કરો. સાધુના સંગમાં રહો, સદશાસ્ત્રનું પારાયણ કરો. લોક ધર્મ છોડવાની વાત બતાવી છે. તો લોક ધર્મ કોને કહેવો? ધર્મની તો ઘણી બધી વ્યાખ્યાઓ તમે લોકો સાંભળતા જો છો અવારનવાર કથાની અંદર, પણ લોક ધર્મ કોને કીધો છે? તો લોક ધર્મ એને કીધો છે કે પછી વ્યવહારમાં ક્યાંય બહાર ન જવાય, આને લોક ધર્મ. કોઈને ત્યાં લગ્ન થતા હોય ને આમંત્રણ આપે તો પોતાએ ન જવું. 51 વર્ષ થયા પછી, સાંભળજો કથાને ધ્યાન દઈ, 51 વર્ષ પૂરા થાય એટલે વાનપ્રસ્થ,
જીવનની ઉત્તરાર્ધની શરૂઆત થઈ જાય, વાનપ્રસ્થ. પછી વ્યવહારમાં બહુ ધ્યાન ન અપાય. કોઈની લગ્નની કંકોત્રી આવી હોય ને તો દીકરાને ને વહુને રજા અપાય, તમે જાઓ, અમને અહીંયા ભગવાનની ભક્તિ કરવા દો. અને હવે તમે સારા લાગો ને, તમે જશો તો લોકો, સમાજ, સગા સંબંધીઓ તમને ઓળખશે. હવે તમે જાઓ, અમને મુક્ત કરો વ્યવહારમાંથી. આને શાસ્ત્રમાં લોક ધર્મ કીધો છે, તજ્ય લોક ધર્મ. આવા લોક ધર્મથી દૂર રહેવું. પછી કોઈને ત્યાં વાસ્તુ થતું હોય એમાં ન જવાય, કોઈને ત્યાં ઉદ્ઘાટન થતા હોય એમાં ન જવાય. પણ ઘણા તો 70 વર્ષે હરખ પદુડા હોય, ગળેવાળા કપડા થેલામાં જ હોય, કાંઈ આમંત્રણ મળ્યો નથી ને કાંઈ ઉપડ્યો નથી. છોકરાઓ ના પડે કે બાપા હવે તમે રહેવા દો, આંખે દેખાતું નથી, હેરાન થશો, પડશો તો હાથ પગ ભાંગશે તો તકલીફ અમને થશે, તમે ન જાઓ. નહીં, મારે જવું જ પડે. અને એ આમંત્રણ આપવા આવ્યા ત્યારે કેટલો વિવેક કરીને ગયા છે, કેટલો આગ્રહ કર્યો છે. અને હું ન જાઉં તેને કેવું લાગે? ખરાબ. મારે જવું જ જોઈએ. જાય, થરાહાર જાય. આ HP, હરખ પદુડાનું શોર્ટ ફોર્મ HP. તો ભાગવત એમ કહે છે, ત્યજ્ય લોક ધર્માન. લોક ધર્મનો પછી ત્યાગ કરવો. આ વાત તો પેલા સંન્યાસીએ સમજાવી હતી, પણ એ મગજમાં ન આવી. આજે મગજમાં આવી. હવે સંસારનો ત્યાગ કરીને આત્મદેવ બ્રાહ્મણ જંગલના રસ્તે તપ કરવા માટે, ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા. ઘરમાં 2 વ્યક્તિ વધ્યા, એક ધૂમધુ લે અને એક એનો દીકરો ધૂમધુકારી. આજ માને કહે છે, માં મને અન્ન આપ, મને હીરા માણેક રત્ન આપ. કહે બેટા કેમ? કે જુગાર રમવો છે. ના પાડી, બેટા તને તારા પિતાથી છુપાવે તારા પિતાની તમામ સંપત્તિ મેં આપી દીધી અને હવે મારી પાસે કઈ છે નહીં. ના પાડી એટલે લાત મારી. ધૂલીને બહુ દુઃખ થયું. અરે મારા દીકરાએ મને લાત મારી. એ દિવસે ભાગવતના આધારે કથા કહું છું કે ગામના પાદરમાં કુવામાં ધૂંધુલીએ આત્મહત્યા કરી, દેહનો ત્યાગ કર્યો. ધૂંધુકારી એક બેચો ને એ ધૂંધુકારી ન કરવાના પાપ કર્મ કરવા લાગ્યો. 5 ગણિકાઓને પોતાના મહેલમાં રાખીને રહેવા લાગ્યો. રાજાનો રાજ ખજાનો તોડ્યો. પેલી સ્ત્રીઓએ પૂછ્યું, આટલું બધી ઝવેરાત ક્યાંથી? કહે રાજાનો રાજ ખજાનો લૂંટ્યો છે. પેલી સ્ત્રીઓએ નક્કી કર્યું તો હવે રાજાને જરૂર ફાંસી ઉપર ચડાવશે અને સાબિત ગુનો થશે તો મૃત્યુદંડની સજા તો આપણે સહન કરવાની છે. હવે એક કામ કરો, આને મારી અને ધન લઈને જતા રહીએ. બહુ મદિરા પીવડાવી, મદિરાના નશામાં ચકચૂર બહેનો ધૂંધુકારી. પલંગ ઉપર સુવડાવ્યો છે, દોરડા ગળામાં નાખીને ખેંચે છે, પણ આ મરતો નથી. પાપી જીવ એનું મૃત્યુ છે ને દુઃખદાયક છે. પાપી જીવ જલ્દી છૂટે નહીં, મરે નહીં. ભાગવતમાં એવું દર્શન બતાવ્યું છે કે પેલી સ્ત્રીઓએ ધૂંધુકારીના મુખમાં સળગતા કોલસા મૂક્યા છે અને આ મરાયો. એના જ ઘરમાં ખાડો ખોદી અને એને સબને એમાં દફનાવવામાં આવ્યું છે. આપણા હિન્દુ રિવાજ પ્રમાણે એને અગ્નિ સંસ્કાર ન થયો, સબને દફનાવવામાં આવ્યું છે. અને એના બદલામાં શું થયું? તો કહે આ ધૂંધુકારીનું અપમૃત્યુ થયું અને ભયંકર પ્રેત બન્યો. નગરની અંદર ચારે બાજુ હાહાકાર થયો છે. નગરના લોકો દુખી થયા, તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા છે. તીર્થ સ્થાનમાં ગોકર્ણ મહારાજ મળે છે. નગરના લોકોએ ગોકર્ણ મહારાજને બધી જ કથા સંભળાવી. તમારા ભાઈનું આ રીતે મૃત્યુ થયું, ભયંકર પ્રેત થયો છે. ગોકર્ણ મહારાજે જે તીર્થો આવ્યા એ તીર્થોમાં પિંડદાન કર્યું, તર્પણ કર્યું, પિતૃ શ્રાદ્ધ કર્યું. આમ કરતા ગયા તીર્થમાં આવ્યા.
ગયાજીમાં પિંડદાન કરી અને શ્રાદ્ધ કર્યું અને યાત્રા પરિપૂર્ણ કરી ગોકર્ણ મહારાજ પોતાની હવેલીએ નગરની અંદર આવ્યા. રાત્રિનો સમય સૂતા છે અને એ સમયે ભયંકર પ્રેત આવ્યો. કડાકા અને ભડાકાઓ થવા લાગ્યા, વીજળી જેવા ચમકારાઓ થયા, બારીના દરવાજા દ્વારના દરવાજા ખુલી ગયા, ભયંકર સિંહ જેવી ગર્જના થાય, પથ્થરોનો વરસાદ વરસાવે અને છેલ્લે હાડપિંજર જેવું રૂપ ધારણ કરીને ઉભો છે. ગોકર્ણ મહારાજે પૂછ્યું, તું કોણ છે? કહે, તે મને ઓળખો નહીં? હું તારો ભાઈ ધંધોકારી. તારી આ હાલત? ધંધોકારી, તારા ઉદ્ધાર માટે મેં અનેક તીર્થમાં શ્રાદ્ધ કર્યું, તર્પણ કર્યું, પિંડદાન કર્યું. અરે છેલ્લે મેં તારા ઉદ્ધાર માટે થઈ અને ગયાજીમાં શ્રાદ્ધ કર્યું ને છતાં તને મુક્તિ ન મળી. ત્યારે પેલો પ્રેત કહે છે, સાંભળો શું કહે છે. ગયા શ્રાદ્ધ સતેનાપે મુક્તિર્મે ન ભવિષ્યતે ઉપાય મત પરમ કંચિતવમ વિચારસ્ય સાંપ્રતામ ગયા શ્રાદ્ધ સતેનાપી. હે ગોકર્ણ, મારા પાછળ ગયાજીમાં એક નહીં 100 શ્રાદ્ધ કરો, મને મુક્તિ નહીં મળે. કેમ? મેં બહુ પાપ કર્યા છે ભાઈ. શ્રાદ્ધ દ્વારા મને મુક્તિ નહીં મળે અને આ પ્રેતપણામાંથી છોડાવ મને. પ્રેતપણું બહુ દુઃખદાયક છે. પ્રેત આટલું બોલીને દ્રશ્ય થઈ ગયો. બીજા દિવસની સવાર કેડસમાં પાણીમાં ગોકર્ણ મહારાજ ઉભા છે. ભગવાન સૂર્યને અર્ઘ્ય આપી રહ્યા છે. તતઃ સર્વે સૂર્ય વાક્યમ તન મુક્તો સ્થાપિતો પરમ ગોકર્ણ સ્તંભનમ ચક્રે સૂર્ય વેગસ્ય વે તદા. ચાર અર્ઘ્ય સૂર્યના આપ્યા. સૂર્યનારાયણ ભગવાનના જે રથ દોડતો હતો એ રથની ગતિ સ્થિર થઈ ગઈ, શાંત થયો. નીચે દ્રષ્ટિ કરી સૂર્યનારાયણે, મારા રથની ગતિને અવરોધ કોણે આપ્યો, રોકી કોણે? જોવે ત્યાં નીચે ગોકર્ણ. ભગવાને રથ નીચો લીધો છે. પૂછ્યું કે ગોકર્ણ, મારા રથના ચક્રને તે સ્તંભન કેમ કર્યું? બધી કથા સંભળાવી. પ્રભુ, આવું થયું છે. મારા ભાઈ ધુંધુકારીની આ હાલત છે. આટલા બધા શ્રાદ્ધ કર્યા, પિંડદાન કર્યા, છતાં એને મુક્તિ નથી મળી. શું કરવું? કહે સૂર્યનારાયણ ભગવાને ઉપાય બતાવ્યો કે એની પાછળ તો શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ કર. ગમે એવો પ્રેત હશે એને મુક્તિ મળશે. ભાગવત સપ્તાહ કઈ રીતે કરવી, ક્યાં કરવી, કેવી રીતે કરવી, એ તમામ કથાનો મહિમા સૂર્યનારાયણ ભગવાને ગોકર્ણને સમજાવ્યો. ભગવાન પોતાનો રથ લઈને આકાશ માર્ગે યાત્રામાં આગળ. શુભ મુહૂર્ત જોવામાં આવ્યો અને એ શુભ મુહૂર્તે ગામના જ્યાં ગાયો બંધાય છે એવો ગાયોના પવિત્ર સ્થાન ગોંદરા ઉપર ભાગવત કથાનો પ્રારંભ થયો. સુંદર મજાના વાંસના સ્તંભો, મંડપ રોપાયા. વ્યાસપીઠ ઉપર પોતે બેસે પોતાના ભાઈના ઉદ્ધાર માટે ગોકર્ણ મહારાજે કથાનો પ્રારંભ કર્યો. પિતૃનું આહવાન થયું, પ્રેતનું આહવાન થયું અને પેલો પ્રેત મંડપમાં આવ્યો છે. કયા રૂપમાં? વાયુ સ્વરૂપે, અનંગ સ્વરૂપે. જો પ્રેતને અંગ નથી, આપણને ભગવાને સરસ મજાના સુંદર અંગો આપ્યા, આંખ, હાથ, કાન, નાક, હાથ, પગ, બધું. પણ પ્રેતને અંગ નથી, અનંગ છે, અંગરહિત છે. વિચાર કરે, મારે ક્યાં બેસવું? મંડપનો જે વાંસનો સ્તંભ હતો ને એ પોલા વાંસની અંદર ઉતર્યો છે. એક દિવસની કથા પૂરી થઈ, સાંજે કથાને વિરામ થયો અને વાંસની એક ગાંઠ તૂટી છે. બીજા દિવસની કથા વિરામ થઈ, વાંસની બીજી ગાંઠ તૂટી. આમ 7મા દિવસની કથા વિરામ થાય, વાંસ ફાટ્યો અને એમાંથી એક દિવ્ય પીતાંબર ધારણ કરેલો પુરુષ પ્રગટ થયો છે. ભાગવતજીની પરિક્રમા કરી, ભાગવતજીને દંડવત કર્યા, ગોકર્ણ મહારાજને દંડવત કર્યા.
ગોકર્ણએ પૂછ્યું આપ કોણ? ત્યારે પેલા પાર્ષદે કીધું કે હું તારો ભાઈ ધુંધુકારી અને ભાગવત કથાના શ્રવણના માધ્યમ દ્વારા મને મોક્ષ ગતિ મળી છે. ધન્યા ભાગવતે વાર્તા પ્રેત પીડા વિનાશિની. ધન્ય છે ભાગવતજીની કથાને કે પ્રેત જેવા પ્રેતને પણ એને મુક્તિ અપાવી છે. તો આટલી કથા સાંભળ્યા પછી તમારા મનમાં એક પ્રશ્ન થાય કે ભાઈ અમે અગાઉ ભાગવત કથા કરેલી અને ત્યારે વાંસની સોટી રાખી હતી એની પૂજા કરતા હતા, પણ પૂર્ણાવતી થઈ એકે ગાંઠ તૂટી નહીં તો અમારા પિતૃને મોક્ષ નહીં મળ્યો હોય? શંકા જાય ને. ભાગવત કથા એટલે આધ્યાત્મિક કથા છે, આધ્યાત્મિક એનું દર્શન છે. વાંસ એ વાસનાનું પ્રતીક છે. વાંસની ગાંઠોને તોડવાની વાત નથી. અહીંયા ભગવાન વ્યાસજી આગળ લખે છે વિદ્યતે હૃદય ગ્રંથે છિદ્યતે સર્વ સંશય. વિદ્યતે હૃદય ગ્રંથે, હૃદયની ગાંઠો તોડવાની વાત છે, વાંસની ગાંઠો નહીં. એ તો વાસનાનું એક પ્રતીક છે ખાલી. પેલા દિવસની કથા સાંભળો એટલે એમ કહેવાય કે લોભ રૂપી ગાંઠ જીવનમાંથી તૂટી જાય, માણસ ઉદાર બની જાય. બીજા દિવસની કથા સાંભળો એટલે ક્રોધ રૂપી ગાંઠ તૂટી જાય, જીવનમાંથી ક્રોધ જતો રહે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને ઈર્ષા, આ 7 ગાંઠો તોડવાની વાત છે, વાંસની ગાંઠો તોડવાની વાત નથી. ભિદ્યતે હૃદય ગ્રંથે છિદ્યતે સર્વ સંશય. અને સર્વ પ્રકારના સંશયોને નાશ કરવાનો છે. તો અહીંયા આ કથા બતાવી, આત્મદેવ બ્રાહ્મણનું ચરિત્ર બતાવ્યું, ગોકર્ણ મહારાજનું ચરિત્ર બતાવ્યું. મોક્ષ એટલે શું? તો કહે મોહમ ક્ષયતિ ઇતિ મોક્ષ. જીવનમાંથી મોહનો નાશ થાય એનું નામ જ છે મોક્ષ. મોહનો નાશ એ જ મોક્ષ. આશા તૃષ્ણા તૂટે એટલે મોક્ષ. તો આટલી કથાને અંતે કથાને 10 મિનિટ માટે આપણે વિરામ આપીએ છીએ. કથાના મનોરથે એવા અમારા રમેશભાઈ, એના દ્વારા આપને અત્યારે જે કાંઈ ચા પાણીનો પ્રસાદ પીરસવામાં આવે એ પ્રસાદને પ્રેમથી સ્વીકારો. બરોબર 10 મિનિટ બાદ હરિકથાનો ફરી પ્રારંભ કરીશું. શ્રી ગોવર્ધનનાથ કી જય.